નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે પોષણ ટ્રેકર એપ્લિકેશન જે છે તેનું નવું અપડેટ 21.4 સામે આવ્યું છે અને તેમાં કયા કયા સુધારા થઈને સામે આવ્યા છે, કઈ કઈ સમસ્યાઓ દૂર કરવામાં આવી છે તેના વિશે વિસ્તૃત આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ. આ વિડીયો અંત સુધી અવશ્ય નિહાળજો. તો સૌપ્રથમ આપણે સુધારા વિશે વાત કરીએ તો આમ તો કુલ 5 સુધારા થઈને સામે આવ્યા છે, પરંતુ ગુજરાતને લગતા મુખ્ય 3 સુધારા છે તે થઈને સામે આવ્યા છે. આ સુધારા વિશે વાત કરીએ તો જે પ્રથમ સુધારા વિશે વાત કરીએ તો જ્યારે તમે પોષણ ટ્રેકરમાં CBE અને VHSND કેલેન્ડર જ્યારે તમે ઓપન કરો છો, જે દરમિયાન તારીખમાં સમસ્યા આવી રહી હતી, કેલેન્ડરમાં સમસ્યા આવી રહી હતી, તે સમસ્યા હવે આ અપડેટમાં દૂર કરવામાં આવી છે. ત્યારબાદ બીજા અપડેટ વિશે વાત કરીએ તો જ્યારે તમે નવું નામ નોંધણી કરો છો, જે દરમિયાન નામ દાખલ કરતા સમયે જે કીબોર્ડમાં સમસ્યા આવી રહી હતી, પૂરું નામ દાખલ થતું ન હતું અને તમને એપની બહાર કાઢી દેવામાં આવતા હતા, બહાર ફેંકી દેવામાં આવતા હતા, તે સમસ્યા હવે આ અપડેટમાં દૂર કરવામાં આવી છે. હવે તમે સરળતાથી નામ નવું એડ કરી શકો છો અને એન્ટ્રી કરી શકો છો. ત્યારબાદ ત્રીજા અપડેટ વિશે વાત કરીએ તો જ્યારે તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન ઓપન કરો છો, જે દરમિયાન તમારી સામે તારીખ અને સમયને લગતું એક નોટિફિકેશન મેસેજ સામે આવી જાય છે અને જેમાં તમે ઠીક છે અથવા તો ઓકે પર ક્લિક કરો છો, જે દરમિયાન તમે એપ્લિકેશનની બહાર જતા રહો છો અને કામ કરી શકતા ન હતા. પરંતુ હવે આ અપડેટમાં તે સમસ્યા દૂર કરવામાં આવી છે. તમે સરળતાથી તમારી એન્ટ્રી અને કામ પૂર્ણ કરી શકો છો. ત્યારબાદ આ બે જે સુધારા તમને અહીં દેખાઈ રહ્યા છે તે હાલ પૂરતા ગુજરાત રાજ્યને લાગુ પડતા નથી. તો મિત્રો, પ્રથમ સુધારા વિશે વાત કરીએ જે CBE અને VHSND કેલેન્ડરમાં જે તારીખની સમસ્યા આવી રહી હતી તે સમસ્યા દૂર કરવામાં આવી છે. તેના માટે સૌપ્રથમ અહીં જે નીચે તમને વધુનો ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર તમે ક્લિક કરો છો. તેના પર ક્લિક કર્યા બાદ અહીં પ્રસંગો એટલે કે ઇવેન્ટ જે તમને દેખાઈ રહ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર તમે ક્લિક કરો છો ત્યારબાદ અહીંથી છે તમે જે VHSND ની જે તારીખ છે તે હવે તમે સિલેક્ટ કરી શકો છો, તમે ઉમેરી શકો છો. હવે કેલેન્ડર ઓપન કરવામાં જે સમસ્યા આવી રહી હતી તે સમસ્યા દૂર કરવામાં આવી છે. હવે તમે તારીખ સિલેક્ટ કરી અને તમે એન્ટ્રી કરી શકો છો. તો આ સુધારો થઈને સામે આવ્યો છે. તેવી જ રીતે અહીં CBE માં પણ આ પ્રોબ્લેમ આવી રહી હતી, સમસ્યા આવી રહી હતી, જેમાં તારીખ સિલેક્ટ થવામાં સમસ્યા આવી રહી હતી. તે સમસ્યા હવે દૂર કરવામાં આવી છે અને અહીં પણ તમે તારીખ સિલેક્ટ કરી અને એન્ટ્રી કરી શકો છો. તો આ હતો પ્રથમ સુધારો, જે કેલેન્ડરમાં તારીખમાં સમસ્યા આવી રહી હતી, તે સમસ્યા હવે દૂર કરવામાં આવી છે. ત્યારબાદ બીજા સુધારા વિશે વાત કરીએ તો જ્યારે તમે નામ નોંધણી કરો છો ત્યારે કીબોર્ડમાં સમસ્યા આવી રહી હતી, તેના માટે હવે આ સમસ્યા દૂર કરવામાં આવી છે. હવે આ સમસ્યા નહીં આવે. તેના માટે અહીં જે લાભાર્થી છે તેમાં તમે જ્યારે નામ દાખલ કરો છો, અહીંથી જ્યારે નીચે પ્લસ જે તમને ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર ક્લિક કરી અને તમે જ્યારે નામ દાખલ કરો છો, જે દરમિયાન અહીં કીબોર્ડમાં નામ અધૂરું રહી જાય છે અને તમને એપ્લિકેશનમાંથી બહાર ફેંકી દેવામાં આવતા, બહાર કાઢી નાખવામાં આવતા, તમે ઓટોમેટિક બહાર આવી જતા હતા. પરંતુ હવે આ સમસ્યા દૂર કરવામાં આવી છે. હવે તમે સરળતાથી અહીં નામ સહિતની જે માહિતી છે તે ભરી શકો છો અને જે તમને સમસ્યા આવી રહી હતી કીબોર્ડમાં, તે સમસ્યા હવે આ અપડેટમાં દૂર કરવામાં આવી છે. ત્યારબાદ ત્રીજા અપડેટ વિશે વાત કરીએ તો જ્યારે તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન ઓપન કરો છો, જે દરમિયાન તારીખ અને સમયનો મેસેજ નોટિફિકેશન તમારી સામે આવી જતું અને ત્યારબાદ ઠીક છે અથવા તો ઓકે પર તમે ક્લિક કરતા હતા, જે દરમિયાન તમે એપ્લિકેશનની બહાર જતા રહેતા હતા. પરંતુ હવે આ જે અપડેટ 21.4 સામે આવ્યું છે તેમાંથી આ સમસ્યા દૂર કરવામાં આવી છે અને હવે તમે સરળતાથી તમારું કામ, તમારી એન્ટ્રી છે તે કરી શકો. તો આ હતા પોષણ ટ્રેકરના મુખ્ય ગુજરાતને લગતા 3 સુધારા.